એવા કાશ્મીરના પહેલગામની અંદર આતંકવાદીઓ દ્વારા એ નાપાક પ્રવૃત્તિઓ કરવામાં આવી અને ભારતના અનેકવિધ યુવાનોએ એમાં શહીદી વળી અને એમના ધર્મપત્ની જે સિંદૂર ઉજાડવામાં આવ્યું, આ પ્રવૃત્તિ આઝાદી પછી દેશની અંદર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા જે આતંકવાદીઓને પ્રોત્સાહન આપવું, એની પાછળના એમના ઇશારાઓ, એમની મેલી મુરાદ એ અવારનવાર ભારતે અનુભવી છે. પરંતુ આજે આખો દેશ ગૌરવ અનુભવે છે કે જેમણે આ તિરંગાની ગરિમાને ઉજાગર કરી છે. એવા આપણા ભારતના ત્રણેય લશ્કરના જવાનોએ સરકારે આપેલી છૂટના આધારે ઇતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનની અંદર વસવાટ કરીને જે આતંકવાદી પ્રવૃત્તિ કરતા હતા અને એમના જે ઠેકાણાઓ હતા એમને ક્ષણોની અંદર નેસ્ત નાબૂદ કરીને દુનિયાને ભારતની જે તાકાત છે એની પ્રતીતિ કરાવી છે. આજે આખો દેશ ગૌરવ અનુભવે છે. આ શહીદોના આત્માને શાંતિ મળે અને એમના ધર્મપત્નીઓએ એ દેશ પાસેથી આશા રાખી હતી કે અમે જે અમારા પતિને ગુમાવ્યા છે એનું વળતર મળવું જોઈએ. અને દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વની અંદર જેની સાથ છે એવા નરેન્દ્રભાઈ મોદીએ એમના નેતૃત્વની અંદર આ ત્રણેય લશ્કરી જવાનોને છૂટો દોર આપ્યો, એના પરિણામ જે આપણને મળ્યું છે. આજે દેશ ગૌરવ અનુભવે છે આ લશ્કરના જવાનો પર. અને એટલે જ સમગ્ર દેશની અંદર મહાનગર અને જિલ્લાઓમાં સૌના સહકારથી આ તિરંગા યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ડાંગ પ્રશાસન અને નાગરિકજનો દ્વારા પણ આજે આ રેલી કાઢવામાં આવી હતી. અને ડાંગના નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈને આ દેશની લશ્કરોને સલામી આપી છે, એમને સલ્યુટ કર્યું છે અને એમની કામગીરીને બિરદાવી છે. એક ડાંગ રાજવી તરીકે આજે ઇન્ડિયાના આર્મી એના જે રેલીમાં અમારા ખૂણા કાતરેથી આવેલા અમારા આદિવાસીઓ આજે ઉત્સાહભેર આજે ઇન્ડિયન આર્મીની અમે ખૂબ ખૂબ પ્રશંસા કરીએ છીએ. આજે અહીંયા અમારા યશસ્વી વડાપ્રધાન આજે દેશનું સંચાલન ચલાવી રહ્યા છે. એને આગળ જવા માટે હું રાજવી તરીકે, મારી પ્રજાવતી તરીકે હું માન્ય વડાપ્રધાન સાહેબને આગળ વધે અને દેશને બચાવે, દેશનું સંચાલન કરે એ હું મારા હૃદયપૂર્વક અમારા વડાપ્રધાનનો અને અમારી ડાંગને પ્રજાનો આજે આટલા બધા રેલીમાં ઇન્ડિયન આર્મીનો એ અમને ખૂબ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. એ બદલ અમારા ઇન્ડિયન આર્મીનો અને અમારી ડાંગનો પ્રજાનો હું આભાર માની વિરમું છું.